નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નખત્રાણી રવાપરા પીજીવીસીએલનો જુનિયર ઇજનેર 13,000ની લાંચ લેતા ઝડપાયો। નખત્રાણા તાલુકાના રવાપર પીજીવીસીએલની જુનિયર ઇજનેર ₹13,000ની લાંચ લેતા એસીબીને હાથે ઝડપાયો છે। વિગોડી ગામના ઘરના મીટરમાં લોડ વધારા અંગે મોટો દંડ ન કરવા લાંચ માંગી હતી। બનાવના પગલે કચ્છની વીજ કચેરીમાં ચકચાર મચી ગઈ હતી। રવાપર પીજીવીસીએલમાં ફરજ બજાવતો વર્ગ 2નો જુનિયર ઇજનેર હરેશકુમાર નારણભાઈ બોખાણી 13,000ની લાંચ લેતા ઝડપાયો છે। વિગોડી ગામના ફરિયાદીના ઘરે મીટર ચેક કરી લોડ વધારા અંગે મોટો દંડ નહીં કરવા આરોપીએ ₹30,000ની લાંચ માંગી હતી, જે બાદ રકઝક કરી ₹28,000 આપવાનું નક્કી કર્યું હતું, જેમાંથી અગાઉ આરોપીએ ફરિયાદી પાસેથી ₹15,000 લઈ લીધા હતા અને બાકી રહેતા 13,000 ફરિયાદી આપવા માંગતા ન હતા, જેથી આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ એસીપીએ છટકું ગોઠવી ફરિયાદીના ઘરે આરોપીએ લાંચની રકમ 13,000 સ્વીકારી ત્યારે રંગે હાથ ઝડપી લીધો હતો। ભુજ એસીબી પોલીસ મથકના પીઆઈ LS ચૌધરી તથા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી।